પુરુષોત્તમ રૂપાલાના નિવેદન મામલે કાંકરેજમાં આવેદનપત્ર. કાંકરેજ કરણી સેના અને મહાકાલ સેના, રાજપૂત યુવા કેળવણી મંડળ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ કાંકરેજના આગેવાનોએ આપ્યું આવેદનપત્ર. રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને હટાવવાની કરાઈ માંગ. ચૂંટણી પંચ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરી નિષ્પક્ષ તપાસ થાય તેવી કરાઈ માંગ. મોટી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો પહોંચ્યા કાંકરેજ મામલતદાર કચેરીએ. રૂપાલાના બેફામ વાણી વિલાસ મામલે રાજપૂત સમાજમાં રોષ. આજ રોજ કાંકરેજ તાલુકાના રાજપૂત સમાજના તમામ સંગઠનો સાથે મળી અને હમણાં જ રૂપાલાજીએ એક સભામાં જાહેર સભામાં બોલ્યા છે કે રાજપૂત સમાજની લાગણી દુભાણી છે. એ બાબતે આજે કાંકરેજ તાલુકાના રાજપૂત સમાજના તમામ સંગઠનો ભેગા મળી અને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ. અમારો એક જ માગણી છે કે આ રૂપાલાજીની ટિકિટ રદ કરી અને અમારી જે અસ્મિતા ગવાણી છે એ અસ્મિતાનો વેગ દરેક તાલુકે જિલ્લે અને રાજ્યભરમાં જે છે એનાથી વધવાની શક્યતા છે. તો સરકાર અને ચૂંટણી પક્ષ સમક્ષ અમારી એક જ માગણી છે રાજપૂત સમાજની કે રૂપાલાજીની ટિકિટ રદ કરી અને રાજપૂત સમાજ વિરુદ્ધ જે શબ્દો બોલ્યા છે એમનો યોગ્ય ન્યાય અને નિર્ણય કરે. સરકાર પાસે એ જ અપેક્ષા છે. જય માતાજી, હું પૂર્ણસિંહ વાઘેલા, સામાજિક કાર્યકર, જે અમારા ક્ષત્રિય ભાઈઓ મારી સાથે આવ્યા તાલુકામાંથી અને જિલ્લાભરની અંદર જે કાલે મહાકાલ સેનાએ કરણી સેનાએ કાલ કલેક્ટરમાં આવેદન આપ્યું એની સાથે મેં તાલુકામાં મેં શિવરી ખાતે આજે આવેદનપત્ર આપ્યા છે અમારા ભાઈઓ સાથે. અમારી એક જ માગ છે કે રૂપાલાજીની ટિકિટ રદ કરવામાં આવે, એમને હટાવવામાં આવે, કારણ કે અમે અમારી અસ્મિતાનો સવાલ છે. જો કરવામાં નહીં આવે તો આની આગ તાલુકે, જિલ્લે અને રાજ્ય પર અને બીજા સ્ટેટમાં અને દેશભરમાં આગ લાગશે અને હવે જવાબ આપીશું આ ઇલેક્શનની અંદર ક્ષત્રિય સમાજ આપશે જો આ ટિકિટ રદ કરવામાં નહીં આવે તો. ભારત માતા કી જય. અમારે તો એક જ માગ છે કે રૂપાલાનું ટિકિટ ના મળવી જોઈએ અને આમાં રાજપૂત સમાજનું લાગણી દુભાઈ છે. રૂપાલાને ટિકિટ ના જ મળવી જોઈએ. જય માતાજી. રૂપાલા જે રાજપૂત સમાજની લાગણી દુભાવી ભાષામાં જે ભાષણ કર્યું છે એના માટે રાજપૂત સમાજની એક જ માગ છે રૂપાલાની ટિકિટ રદ થાય. જય માતાજી.